આપણે વસીસમાં જોઈએ તો મેં એનો ડેટા પણ રીડ કર્યો છે કે 33% સિલેક્શન રેટ છે. તો તમે લોકો યા ફિર આ સિસ્ટમ એવરેજ સ્ટુડન્ટ સાથે કઈ રીતે ડીલ કરે છે? અમે પહેલેથી એવું વિચાર્યું છે કે અમારી સાથે જોડાયેલું કોઈ પણ પરિવાર બરાબર છે એ હેપી. તો વસીસ ગ્રુપ ઓફ સ્કૂલનું રિઝલ્ટ એટલું સ્પીડથી કઈ રીતે વધી રહ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટની આગળ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે બ્રાન્ડેડ એનાથી પણ આગળ જઈ રહ્યું છે? સ્ટુડન્ટ કેર, સ્માર્ટ સ્ટડી મટીરિયલ, સિલેબસનું પ્રોપર પ્લાનિંગ, જો આ બધી જ વસ્તુ જો તમારે જોતી છે તો વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર આપણે અભ્યાસ કરવો પડશે. તો છોકરાઓ અગર ઇન્ટિગ્રેટેડ સ્કૂલ એટલે કે વસીસ ગ્રુપ ઓફ સ્કૂલમાં આવી રહ્યા છે કોચિંગ છોડીને, તો એમને શું બેનિફિટ મળી રહ્યો છે જે કોચિંગમાં પ્રિપરેશન કરે છે? વશિષ્ઠની અંદર બાળક એક વખત નથી ભણતો સર. વશિષ્ઠની અંદર બાળક એ 2 વખત ભણે છે. એક વખત રેગ્યુલર ટીચિંગ ખૂબ સારી રીતે પોતે પૂર્ણ કરે છે અને બીજી વખત ખૂબ જ સારી રીતે રિવિઝન્સ કરીને ભણે છે. સ્ટુડન્ટ કેરિંગ તો થઈ જ રહી છે, પણ આ અંદર ખાને કંઈ ટીચર્સની કેરિંગ પણ થતી હશે, જેથી પેરેન્ટ્સને પણ આ ફિયરનો તમે કઈ રીતે આન્સર આપીશું? વી આર સિસ્ટમ ઓરિએન્ટેડ, નોટ પીપલ ઓરિએન્ટેડ. યસ, બરાબર છે. તો પેરેન્ટ્સનો એ ક્વેશ્ચન છે કે જો અમારું બાળક અગર સારું કરી રહ્યું છે તો અમને સ્કોલરશિપ મળશે કે નહીં? દરેક ઇન્સ્ટિટ્યૂટ આજે સ્કોલરશિપ આપે છે, પરંતુ વશિષ્ઠ એ સ્કોલરશિપ કરતાં કંઈક બિયોન્ડ આપે છે. બરાબર, આજે 100 વિદ્યાર્થીઓ અમારી પાસે ભણતા હોય તો 33 વિદ્યાર્થીઓ આજે આઈઆઈટી કે એનઆઈટી કે એમબીબીએસમાં જાય છે. 150 વિદ્યાર્થીઓ નીટની પ્રિપરેશન્સ કરતા હતા, તો આજે હું ગર્વ સાથે કહી શકું છું કે આજે મારા 50 વિદ્યાર્થીઓ એમબીબીએસમાં આ વર્ષે પ્રવેશ મેળવ્યો. હેલો મિત્રો, અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે જેઈ નીટ ડિવિઝન માટે, અને ગુજરાતના જે પેરેન્ટ્સ છે એમને આ વિશે બહુ બધું કન્ફ્યુઝન છે. ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે સિલેક્ટ કરવી, અને છોકરાઓ એમને ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવા માટે સજેસ્ટ કરતા હોય, પણ એમની પાસે ક્વેશ્ચન્સના આન્સર નથી હોતા કે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં જવું. તો આજે આપણી સાથે છે મેહુલભાઈ, અને મેહુલભાઈએ વર્ષોથી પેરેન્ટ્સ સાથે જોડાઈને એમના પ્રશ્નોને ધ્યાનમાં લઈને જેઈ નીટ ડિવિઝન ઉપર બહુ કામ કરેલું છે, અને વસીસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે તેઓ જોડાયેલા છે. તો આજે આપણે એમને ડાયરેક્ટ ક્વેશ્ચનિંગ કરીશું જે પેરેન્ટ્સના દિમાગમાં છે પણ બહાર નથી આવી શકતા. તો કેમ છો મેહુલભાઈ? બસ બિલકુલ ફાઇન હિરેન સર. તો આજે મેહુલભાઈને આપણે પૂછીશું, પહેલો ક્વેશ્ચન મારો એ છે કે એક્રોસ ઇન્ડિયામાં જેઈ નીટ ડિવિઝન સ્ટાર્ટ થયેલું, અને સૌથી પહેલાં સારા રિઝલ્ટ જે બ્રાન્ડેડ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમણે આપેલા. પણ આજે આપણે જોવા જઈએ ગુજરાતમાં, તો ગુજરાતમાં સ્કૂલ્સ કોચિંગના રિઝલ્ટને ટેક ઓવર કરી રહી છે, કોચિંગના રિઝલ્ટની આગળ જઈ રહી છે. તો આ કઈ રીતે પોસિબલ થયું? અને એમાં તમને ખાસ કરીને એટલા માટે પૂછીએ છીએ કે વસીસનું રિઝલ્ટ આજે ગુજરાતમાં કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને આગળ નીકળી રહ્યું છે, તો આ કઈ રીતે પોસિબલ થઈ રહ્યું છે? બિલકુલ હિરેનભાઈ, ખૂબ સારો તમે આ ક્વેશ્ચન્સ કર્યો છે. મારી જે વાત એ છે કે સૌપ્રથમ તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે આ શરૂઆત કરી હતી અલગ અલગ કોમ્પિટિટિવ પરીક્ષાઓની સારી રીતે પ્રિપરેશન્સ કરાવવાની, અને ખૂબ સરસ રીતે બાળકોને એ લોકો પ્રિપેર કરે જ છે. અને સ્કૂલ્સ આ કામ નહોતી કરતી પહેલાં, એટલે સ્કૂલ્સના રિઝલ્ટ્સ નહોતા આવતા, પરંતુ હવે ગુજરાતની ઘણી બધી સ્કૂલોએ એવું ઇનિશિયેટિવ લીધું છે કે અમે ફક્ત સ્કૂલિંગ નહીં, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીના કરિયર ઓરિએન્ટેડ પણ અમે કાર્ય કરીએ. આજથી હું 5 વર્ષ પહેલાંની વાત કરું તો ગુજરાતની ઘણી બધી શાળાઓનું ફક્ત એક જ ફોકસ હતું, બોર્ડનું રિઝલ્ટ, કે બાળકનું બોર્ડમાં રિઝલ્ટ કેવી રીતે આવે. પરંતુ હું ગૌરવ સાથે કહી શકું છું કે આજે ગુજરાતની ઘણી બધી શાળાઓ એ ખૂબ સારી રીતે JEE નીટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષાઓ પર ફોકસ કરી રહી છે, એની તૈયારી કરી રહી છે. ખાસ તમે કીધું એમ કે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સ એ ખૂબ સારા પરિણામ એ લાવી રહ્યું છે આ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર. તો એની પાછળ ખૂબ જ સારી રીતનો એક સિસ્ટમ્સને આપણે ડિઝાઇન કરી છે, અને એ સિસ્ટમ થકી આપણે આ રિઝલ્ટ્સને લાવી શક્યા છીએ. નવું કાંઈ નથી, જે પ્રોપર એક મેથડ છે રિઝલ્ટ્સ લાવવાની, જે વર્ષોથી જે લોકો લાવી રહ્યા છે
તો એ જ મેથડને આપણે સ્કૂલમાં એપ્લાય કરી છે. એટલે વિદ્યાર્થીને કોચિંગની જરૂર ન પડે. વિદ્યાર્થી સ્કૂલની અંદર જ એ પોતે અભ્યાસ કરે, સાથે સાથે એની JEE અને નીટની બેસ્ટ તૈયારી એને સ્કૂલમાં જ મળે. તો અત્યારે ખૂબ જ સારી વાત છે આ કે ગુજરાતની ઘણી બધી શાળાઓની અંદર JEE અને નીટની ખૂબ સારી પ્રિપરેશન્સ થઈ રહી છે, અને એમાં વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર પણ ખૂબ જ સારી આ પ્રિપરેશન્સ આપણે કરાવીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી, અને ખૂબ સારા એના રિઝલ્ટ્સ પણ આવ્યા છે. હિરેનભાઈ. યસ મેહુલભાઈ, બિલકુલ. આપણે પેરેન્ટ્સનો એ બી ક્વેશ્ચન હોય છે કે જેમ કે ઇન્સ્ટિટ્યૂટમાં અગર કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો ટોપર્સ ઉપર ફોકસ થતું હોય છે, અને બાકીના સ્ટુડન્ટ એ હેબિટના લીધે, એ રીઝનના લીધે એ લોકો એવરેજ થઈ જતા હોય છે. પણ આપણે વસીસમાં જોઈએ તો મેં એનો ડેટા પણ રીડ કર્યો છે કે 33% સિલેક્શન રેટ છે. તો તમે લોકો યા ફિર આ સિસ્ટમ એવરેજ સ્ટુડન્ટ સાથે કઈ રીતે ડીલ કરે છે? ખૂબ મહત્વનો તમારો આ ક્વેશ્ચન્સ છે હિરેનભાઈ. કારણ કે જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે એ તો કામ કરતા જ હોય છે, જી. બરાબર છે. એને ફક્ત સિમ્પલ થોડીક ગાઈડન્સની જ જરૂર હોય છે. બાકી એ પોતે જ એટલા બધા હાર્ડવર્કિંગ હોય છે, તો એની જાતે પણ એ કામ કરી શકતા હોય છે. પરંતુ જે તમને એવરેજ વિદ્યાર્થીની જે તમે વાત કરી, તો એવરેજ વિદ્યાર્થી સાથે કન્ટિન્યુઅસ આપણે કનેક્ટ રહેવું પડે છે, અને તો જ એ સારા રિઝલ્ટ્સમાં પરિણમે છે. તો વશિષ્ઠની અંદર ખૂબ સારી રીતે આપણે આ બાબત ઉપર કેર કરીએ છીએ કે હોશિયાર વિદ્યાર્થી તો IIT કે NIT કે ડૉક્ટર બને જ, પરંતુ એક એવરેજ વિદ્યાર્થી કેમ સારા માર્ક્સ JEE અને નીટની અંદર લાવે. તો એના માટે સ્પેશિયલ ઘણા બધા અમારા પ્રોગ્રામ છે. પર્ટિક્યુલર વીક સબ્જેક્ટ્સ ઉપર કામ થતું હોય કે કોઈ વિદ્યાર્થીનો ફિઝિક્સ વીક છે, તો એ જે બંચ ઓફ સ્ટુડન્ટ્સ છે 10-15 જેનું ફિઝિક્સ વીક છે, તો એ બંચ ઓફ સ્ટુડન્ટ્સ પર મિશન ફિઝિક્સ ચલાવવામાં આવે. કોઈ સ્ટુડન્ટ્સનું કેમેસ્ટ્રી વીક છે, તો એ વિદ્યાર્થીઓ પર મિશન કેમેસ્ટ્રી ચલાવવામાં આવે. તો આવી રીતે સ્ટુડન્ટ્સના વીક સબ્જેક્ટ્સને આઈડેન્ટિફાઈ કરીને, બરાબર છે, આપણે એના પર પર્ટિક્યુલર ફોકસ કરીએ છીએ. કારણ કે એવરેજ વિદ્યાર્થીમાં શું હોય હિરેનભાઈ, એના કોઈ એક સબ્જેક્ટ જ વીક હોય, બરાબર છે. ટોપર્સના 3 સબ્જેક્ટ ખૂબ સારા પાવરફુલ હોય, પણ જે એવરેજ વિદ્યાર્થી છે એનો કોઈ એક સબ્જેક્ટ વીક હોય, અને એ વીક સબ્જેક્ટ હોવાના કારણે એ પોતે એવરેજ હોય. તો વશિષ્ઠની અંદર આપણે આ જે સ્ટ્રેટેજીસ છે, એ સ્ટ્રેટેજીસને આપણે ખૂબ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે જે બાળકોનો જે સબ્જેક્ટ્સ વીક છે એ સબ્જેક્ટ્સ ઉપર આપણે કાર્ય કરીએ છીએ, અને એ સબ્જેક્ટ્સને આપણે સ્ટ્રોંગ બનાવીએ છીએ. એટલે જે વિદ્યાર્થી આમ જે એવરેજ વિદ્યાર્થી હોય તો એ પુશઅપ થાય છે અને ખૂબ સારા JEE અને નીટની અંદર માર્ક્સ લાવે છે. અને તમે જેમ કીધું એમ તમે ડેટા ખૂબ સારો રીડ કરો છો, એ બદલ તો પેલા તમારો ખૂબ ખૂબ આભાર કે આ વર્ષે 33% અમારા સ્ટુડન્ટ્સ, 33% સ્ટુડન્ટ્સ આજે IIT NIT કે મેડિકલની અંદર પોતે સિલેક્ટ થયા છે. યસ, બિલકુલ. મેહુલ સર, જેમ કે એવરેજ સ્ટુડન્ટની આપણે વાત કરી, તો જનરલી શું હોય છે કે કોઈ એક સ્ટુડન્ટ કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં વીક હોય તો એ ટીચર સાથે જઈને ડીલ કરી લેતો હોય છે. કોઈ એવો સ્ટુડન્ટ છે જેને બધા જ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ આવે છે અને એ અંદરથી બહુ ગભરાઈ રહ્યો છે. તો એ કેસમાં વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલમાં ટીચર્સ કઈ રીતનું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરે છે? કેમ કે મેં પોતે બી જોયું છે કે ટીચર્સ ઘણીવાર વીક સ્ટુડન્ટને સામેથી કહેવું પડતું હોય છે કે તમે ડાઉટ માટે આવો, કે એ ટાઈપનું એટમોસ્ફિયર આપવું પડતું હોય છે. તો આ જે સ્ટુડન્ટ છે એમના માટે ટીચર્સનો કઈ રીતનો સપોર્ટ હોય છે એ લોકો માટે? આ પણ ખૂબ સારો સવાલ છે હિરેનભાઈ કે ટોપરની વાત થઈ ગઈ, એવરેજની વાત થઈ ગઈ, અને હવે તમે સાવ વીક સ્ટુડન્ટ્સની વાત કરી. તો અમારું એ બિલીવ છે હિરેનભાઈ કે સ્ટુડન્ટની કેર કરવી. તમે એની કેર કરો છો તો બિલકુલ તમે એમને ખૂબ સારા માર્ક્સ સાથે પાસિંગ કરાવી શકો છો, આગળ વધારી શકો છો. તો વશિષ્ઠની અંદર ખૂબ સારો એવો સ્ટુડન્ટ કેર પ્રોગ્રામ ચાલે છે. વશિષ્ઠ એડ્યુ ક્લિનિક નામનો પ્રોગ્રામ ચાલે છે. આમ જોવો તો ક્લિનિક છે, એડ્યુ ક્લિનિક, જેની અંદર વિદ્યાર્થીઓના તમામ પ્રકારના પ્રશ્નો જે હોય, મૂંઝવણો હોય, તો આપણે એને સોલ્વ કરીએ છીએ.
વિદ્યાર્થીના જે બર્નિંગ પ્રોબ્લેમ્સ હોય, ખાસ કરીને વીક સ્ટુડન્ટ્સ હોય ને હિરેનભાઈ, તો હા. એના બેકલોગ્સનો પ્રોબ્લેમ બહુ મોટો હોય. બરાબર છે. એ વિદ્યાર્થી નાસીપાસ એટલે થતો હોય કે એને ઘણું બધું પેન્ડિંગ હોય, ઘણું બધું બાકી હોય, ઘણું બધું ન આવડતું હોય. તો ખાસ આ જે બર્નિંગ પ્રોબ્લેમ્સ છે, આ મેં બેકલોગ તો એક સિમ્પલ એક પ્રોબ્લેમની વાત કરી. તો યસ. આવા ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ એની સાથે સંકળાયેલા હોય છે વીક સ્ટુડન્ટ્સની સાથે. તો આપણે પર્ટિક્યુલર એ પ્રોબ્લેમ્સ ઉપર ડીલ કરવા માટે સ્ટ્રેટેજીસ બિલ્ડ કરી છે અને એ વિદ્યાર્થીઓ સાથે રેગ્યુલર આપણે શેર કરીએ છીએ, એની સાથે ડિસ્કશન કરીએ છીએ. સ્પેશિયલ વીક સ્ટુડન્ટ્સના પણ ક્લાસ પ્લાન કરીને એમના ઉપર 3 સબ્જેક્ટ્સ ઉપર પણ આપણે ફોકસ કરીએ છીએ. આફ્ટર ધ સિલેબસ અમારી પાસે 7-8 મહિના હોય છે, બરાબર છે, વિદ્યાર્થીઓ ઉપર આફ્ટર ધ સિલેબસ પછી કામ કરવા માટે. અને આ 7-8 મહિનાની અંદર જે વીક સ્ટુડન્ટ્સ છે, એ વીક સ્ટુડન્ટ્સના 3 સબ્જેક્ટ વીક છે, તો અમે 3 સબ્જેક્ટ્સ ઉપર એના પર કામ કરીએ છીએ. અને ટીચર્સ રેગ્યુલરલી એના કોન્ટેક્ટમાં હોય છે. અને અમારા બોર્ડના રિઝલ્ટ્સ પણ ઓલમોસ્ટ 100% જ આવે છે. યસ. બરાબર છે. તો વીક સ્ટુડન્ટ્સનું આપણે એવું ના હોય કે ભાઈ એને જેઈ કરી લેવું છે, એને નીટ કરી લેવું છે, નીટ યસ. એને ક્રેક કરવાની, એનો ડૉક્ટર બનાવીને જ રહેવો છે આપણે. એટલી બધી એસ્પિરેશન્સ આપણે રાખવાની બિલકુલ આપણે પણ જરૂર, કારણ કે બધા વિદ્યાર્થીઓ જે કે નીટ માટે નથી બન્યા. યસ. બરાબર છે. તો વિદ્યાર્થી એ કયા પ્રોબ્લેમમાં અટવાયેલો છે, પ્રોબ્લેમમાંથી બહાર કાઢવો હમ. અને એને સતત મદદ કરવી. આ યસ. જે વસ્તુ છે ને, સતત હેલ્પ કરવી, સતત યસ. એને મદદ કરવી, જેના થકી અમારા વિદ્યાર્થીઓ એ ખૂબ સારી રીતે એ પોતાના સબ્જેક્ટ્સને ક્લિયર કરે છે અને યસ. ખૂબ હેપી રહીને આગળ વધે છે. અને યસ. એક જે લાઈન હું આમ તો બહુ સારો જવાબ ને મોટો જવાબ થઈ ગયો છે, હા. પણ એક લાઈન બહુ સિમ્પલ હું તમને કહું તો, અમે પહેલેથી એવું વિચાર્યું છે કે અમારી સાથે જોડાયેલું કોઈ પણ પરિવાર, બરાબર છે, એ હેપી હોવું જોઈએ. બરાબર છે. કોઈ પણ પરિવારની અંદર કોઈ પણ પ્રકારનું અમારા લીધે, બરાબર છે, એના પરિવારમાં દુઃખ ના આવે, બરાબર છે, એવો અમે કમ્પ્લીટલી પ્રયત્ન કરીએ છીએ. અને એ હેપીનેસ ડિલિવર કરવાનો અમારો 200% પ્રયત્ન હોય છે, 100% નહીં. હિરેનભાઈ. બિલકુલ, બિલકુલ. આ જાણીને વધારે આનંદ થયો સર. સર, એક સ્ટુડન્ટની સાઈડથી એક ક્વેશ્ચન જનરલી એ લોકોના માઇન્ડમાં ફરતો હોય છે ઓકે. કે જેઈ નીટની અગર પ્રિપરેશન કરીએ, જેમ કે હું પોતે જેઈ ભણાવું છું મેથેમેટિક્સ, તો 50% ઇઝ પ્રિપરેશન, કે એ લોકોનું સિલેબસ કમ્પ્લીશન. તો 50% કે ક્લાસમાં એ લોકોની સ્ટડી થાય અને બાકીના 50% છે કે એ ડિપેન્ડ કરે રિવિઝનની. અગર એ લોકોનો સિલેબસ કેટલી બી કમ્પ્લીટલી સારી રીતે તમે કરાવેલો હોય પણ રિવિઝન નહીં મળે, તો ફિર એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ એકદમ ઓછું થઈ જતું હોય. એટલે લાસ્ટમાં રિવિઝનની જરૂર પડતી હોય. તો જેમ તમે કીધું કે લાસ્ટમાં 6 થી 7 મહિના રિવિઝન માટે મળે છે, તો જનરલી 2 થી 3 મહિના મળતા હોય. તો આ તમે કયો નવો ફંડા લઈ આવ્યા છો કે આટલું રિવિઝન અને આ લોકોને એટલું ઇફેક્ટિવલી મળે છે? તો આના ઉપર થોડું વાત કરશો કે રિવિઝનનું તમારી સ્ટ્રેટેજી અલગ શું છે? બિલકુલ હિરેનભાઈ, બહુ મહત્વનો આ પ્રશ્ન છે. મહત્વનો એટલે છે કે તમે કીધું એમ કે બાળક, સ્ટુડન્ટ્સ એ ગમે એટલું સારી રીતે રેગ્યુલર સ્ટડી કર્યું યસ. હોય, પરંતુ જો એને સારી રીતે રિવિઝન કરવાનો ટાઈમ નથી મળતો, તો યસ. એ પોતાનું સારું પરફોર્મન્સ નથી આપી શકતો યસ. એક્ઝામ્સની બિલકુલ. અંદર. તો આ જે વસ્તુ છે એને મેં બહુ સિરિયસ લઈ લીધી હતી. યસ. બરાબર છે કે ભાઈ રિવિઝનનો ટાઈમ તો બાળકને મળવો જ જોઈએ. બિલકુલ. બરાબર છે. તો એ કેવી રીતે મળે? તો એ તો જ સારી રીતે મળે જો સિલેબસને આપણે ખૂબ સારી રીતે ટાઈમ પર પૂરો કરીએ. તો હું ગર્વ સાથે કહી શકું છું કે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની આપણી જે કોઈ પણ શાળાઓ છે, બધી શાળાઓની અંદર, એક તો બધી શાળાઓમાં સેમ જ ચાલે, સેમ પેટર્નથી ચાલે છે, એટલે કોઈ પ્રશ્ન હોતો જ નથી. વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની તમામ શાળાઓની અંદર, બરાબર છે, આપણે ખૂબ જ સારી રીતે આ સિલેબસનું પ્લાનિંગ કર્યું છે અને સિલેબસના ટ્રેકિંગ કરીએ છીએ આપણે રેગ્યુલર બેઝિસ ઉપર. અને ખૂબ સારી રીતે ટીચર્સ ભણાવતા, બરાબર છે, એ કેમ સારી રીતે પૂર્ણ કરી શકે. ઇમોશનલ ટીચિંગ નહીં, પરંતુ રિઝલ્ટ ઓરિએન્ટેડ ટીચિંગના માધ્યમ થકી આપણે એ ટાઈમને ખૂબ જ ઓપ્ટિમાઇઝ કર્યો છે અને ખૂબ સારા ટાઈમને આપણે બચાવ્યો છે. તો નોર્મલી શાળાઓની અંદર કે ઇન્સ્ટિટ્યૂટની અંદર રિવિઝન કરવા માટેના મહિના, 2 મહિના, 3 મહિના મળતા હોય, પરંતુ અમારી શાળાઓની અંદર, બરાબર છે, આજે 6 થી 7 મહિના જેટલો સમય એ બાળકને રિવિઝન્સ માટે મળે છે. એનું એક જ રીઝન્સ છે, કારણ કે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલનું જે સિલેબસ પ્લાનિંગ છે,
બરાબર છે, એ ખૂબ જ આમ જોવો તો આમ કહું તો જોરદાર છે. આમ મારી ભાષામાં કહું ને તો જોરદાર છે. કારણ કે હું તમને વાત કરું તો આ વર્ષે અમારો 12મા ધોરણનો સિલેબસ એ 10 સપ્ટેમ્બરે પૂરો થયો હતો. ખૂબ બરાબર સરસ. છે, 10 સપ્ટેમ્બરે. નોર્મલી 10 સપ્ટેમ્બરે લોકોનો નવેમ્બર એન્ડમાં પૂરો થાય છે, અને યસ નવેમ્બર યસ એન્ડમાં જ થતો હોય છે. યસ, બિલકુલ સર. 10 સપ્ટેમ્બર એટલે બીજી ઇન્સ્ટિટ્યૂટ કરતાં 2 મહિના 2.5 મહિના પહેલા. બરાબર યસ. છે. અને એ ત્યારે જ શક્ય છે જો તમે ખૂબ જ સારી રીતે સિલેબસનું પ્લાનિંગ કરો છો. વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ પાસે એ સિલેબસનું પ્લાનિંગ છે, અને એ યસ. પ્લાનિંગ થકી આજે અમે રિવિઝન્સ માટે એટલો બધો સમય એ બચાવી શકીએ છીએ, અને બાળકોને એ સમયની અંદર અમે સેકન્ડ ટાઈમ ટીચિંગ આપી શકીએ છીએ. યસ. વશિષ્ઠની અંદર બાળક એક વખત નથી ભણતો સર. વશિષ્ઠની અંદર બાળક એ 2 વખત ભણે છે. એક વખત રેગ્યુલર ટીચિંગ ખૂબ સારી રીતે પોતે પૂર્ણ કરે છે, અને બીજી વખત ખૂબ જ સારી રીતે એ રિવિઝન્સ કરીને ભણે છે. તો એટલો આપણી પાસે ટાઈમ છે કે જેથી કરીને આપણે બીજી વખત ભણાવી પણ શકીએ છીએ. તો યસ. એક જ રીઝન છે, સિલેબસનું પ્રોપર પ્લાનિંગ, યસ. જે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ પાસે છે. યસ સર. સર, આ પોડકાસ્ટ પહેલાં હું આ ડેટા લઈને જ બેઠેલો હતો કે બધી સ્કૂલ આ રીતનું કામ કરી રહી છે, કે બધી સ્કૂલ પાસે એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ છે. દે આર ઓલ્સો રનિંગ જેઈ નીટ ડિવિઝન. તો વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલનું રિઝલ્ટ એટલું સ્પીડથી કઈ રીતે વધી રહ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટની આગળ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે બ્રાન્ડેડ, એનાથી પણ આગળ જઈ રહ્યું છે, અને એક પોતે નવી જ બ્રાન્ડ બની રહી છે. તો આનો આન્સર અત્યારે મને ક્લિયર થઈ રહ્યો છે કે વશિષ્ઠનું જે સિલેબસ પ્લાનિંગ છે, કે જે ફાઇનલ ટચની બહુ જરૂરિયાત છે, એ જે તમે આ વાત કરી, જે સ્ટ્રેટેજીની વાત કરી, આ મેં પહેલી વાર જોયું છે કે સપ્ટેમ્બરમાં સિલેબસ કમ્પ્લીટ થાય છે. એટલે જે છોકરાઓ વચ્ચે સિરિયસ નહીં હતા, કે બીમાર થયેલા, એ લોકોને અલગથી ટાઈમ મળી જાય છે સબ્જેક્ટ વાપસથી રિવાઇઝ કરવા યસ, માટે. બિલકુલ. તો આ મને એક પોઈન્ટ એકદમ ક્લિયર થયો કે વાય વશિષ્ઠ ઇઝ અહેડ. વશિષ્ઠ કેમ લીડ કરી રહ્યું છે. બિલકુલ. એક ઓર ક્વેશ્ચન હતો સર, કે છોકરાઓ જે છે, સ્ટુડન્ટ્સ છે, તો આજકાલ એમને કન્ફ્યુઝન થઈ રહેલું છે, કેમ કે સ્કૂલ પિક્ચરમાં હતી જ નહીં જેઈ નીટ માટે, પણ અચાનકથી વશિષ્ઠ કોમ્પિટિશનમાં આવી ગઈ અને આગળ નીકળી રહી છે. તો ઇન્ટિગ્રેટેડ સ્કૂલ અને કોચિંગ આ બે અલગ વસ્તુઓ છે. તો છોકરાઓ અગર ઇન્ટિગ્રેટેડ સ્કૂલ એટલે કે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલમાં આવી રહ્યા છે કોચિંગ છોડીને, તો એમને શું બેનિફિટ મળી રહ્યો છે જે કોચિંગમાં પ્રિપરેશન કરે છે એના? તો આ એક ટ્રેન્ડિંગ ક્વેશ્ચન હતો જે પૂછવાની ઈચ્છા હતી. ઓકે, બિલકુલ. આ પણ બહુ સારો સવાલ છે કે આપણે આપણા બાળક માટે એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી કરવી જોઈએ યસ. કે એક સ્કૂલની પસંદગી કરવી જી સર. જોઈએ. અને સ્કૂલની પસંદગી કરીએ શા માટે કરીએ, જી સર. કોચિંગની શા માટે ના જી કરીએ. સર. અને હવે પ્રશ્ન એટલે છે કે હવે સ્કૂલ પણ સારા રિઝલ્ટ લાવી રહી યસ છે, સર. એટલે છે. યસ સર. પહેલા એ પ્રશ્ન નહોતો કે સ્કૂલમાં સારું, પહેલા તો એવી માન્યતા હતી કે સ્કૂલની અંદર રિઝલ્ટ નથી આવતા. યસ સર. પરંતુ એ માન્યતા અમારી જેવી ઘણી બધી શાળાઓએ સાથે મળીને બદલી છે. બરાબર છે. જી તો સર. ઘણી બધી શાળાઓ પણ ખૂબ સારી રીતે મહેનત કરી રહી છે. એમાં વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ પણ ખૂબ જ સારી રીતે મહેનત કરી રહી છે જી આ સર. જેઈ અને નીટની અંદર. તો શા માટે વશિષ્ઠને પસંદગી કરવી જોઈએ, તો અથવા તો શાળાને પસંદગી કરવી જી જોઈએ, સર. જો એની હું વાત કરું તો મને સૌથી પહેલું રીઝન્સ એ દેખાય છે કે ડિસિપ્લિન લાઈફ. બરાબર જી છે. સર. જો ડિસિપ્લિન સ્ટુડન્ટ લાઈફ તમારે પ્લાન કરવી છે તો એ સ્કૂલની અંદર થશે. બરાબર છે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર થતી હોતી નથી. જી સર. બરાબર છે. નોર્મલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર 7 દિવસ 6 ડેઝ એને જવાનું પણ હોતું નથી. બરાબર છે. પરંતુ સ્કૂલ સિસ્ટમ્સની અંદર એને આખું વીક એને ભણવા માટે જવાનું હોય છે, સ્ટડી માટે જવાનું હોય છે. આખું વીક એના ટીચર્સનો એને સપોર્ટ્સ મળે છે. તો સ્કૂલ સાઈડ આ એક એડવાન્ટેજ છે કે ભાઈ એને 24/7, આમ જુઓ તો બહુ યસ. સરસ રીતે એને ખૂબ સારી રીતે ડિસિપ્લિન એક લાઈફ મળે. યસ સર. અને વશિષ્ઠને શા માટે પસંદ કરવી જોઈએ, તો બહુ સરળ વાત છે કે અમે ખૂબ સારી રીતે એક સિસ્ટમેટિક કામ કરી રહ્યા છીએ, જેના જી થકી સર. ખૂબ સારા રિઝલ્ટ આવી રહ્યા છે. સિલેક્શન રેટ અમારો ખૂબ હાઈ છે. બરાબર. આજે 100 વિદ્યાર્થીઓ અમારી પાસે ભણતા હોય તો 33 વિદ્યાર્થીઓ આજે આઈઆઈટી કે એનઆઈટી કે એમબીબીએસમાં જાય છે, જે ખૂબ જ હાઈ છે. યસ આમ સર. ઇન્ડિયા લેવલની વાત કરીએ તો 1% 1% રિઝલ્ટ્સવાળી એક્ઝામ કહેવાય. યસ સર. બરાબર છે. બિલકુલ. 1% રિઝલ્ટ કહેવાય કે જે લોકોને આઈઆઈટી કે એનઆઈટી આખા ઇન્ડિયાની હું વાત કરું તો. જી. જી પરંતુ સર. વશિષ્ઠમાંથી એ 33% છે, એટલે કે 33 ગણું વધારે છે, આપણે એવું કહીએ તો. બરાબર યસ. છે. જે ખૂબ જ હાઈ છે. જેનાથી
કોઈ પણ બાળકની જે સંભાવના છે, પ્રોબેબિલિટી છે, આઈઆઈટી કે એનઆઈટી કે ડૉક્ટર બનવાની એ ખૂબ જ હાઈ છે. વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર એ ભણે છે. તો છેલ્લું બસ એ જ વાત છે કે સિલેક્શન રેટ, સ્ટુડન્ટ કેર, સ્માર્ટ સ્ટડી મટીરિયલ, સિલેબસનું પ્રોપર પ્લાનિંગ, જો આ બધી જ વસ્તુ જો તમારે જોતી છે તો વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર આપણે અભ્યાસ કરવો પડશે. અને હું બહુ જ સારી રીતે આશ્વસ્ત કરી શકું છું, જો તમારું સ્વપ્ન છે ડૉક્ટર બનવાનું કે આઈઆઈટીયન્સ બનવાનું, તો અમારું તો બહુ હૃદયથી સ્વપ્ન છે કે આપને ડૉક્ટર કે આઈઆઈટીયન્સ બનાવવા. બરાબર છે. તો આપ જો સહકાર આપો છો તો અમે 200% સહકાર આપીએ છીએ. તો બિલકુલ મૂંઝાવાની જરૂર નથી કે કોચિંગની અંદરથી જ આપણે આઈઆઈટી, એનઆઈટી કે ડૉક્ટર બની શકીશું, પરંતુ સ્કૂલની અંદરથી વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ જેવી સ્કૂલોની અંદરથી પણ તમે આપ અભ્યાસ કરીને આપ આપની જર્નીને ખૂબ જ સાકાર કરી શકો છો, તમારા ડ્રીમ સુધી તમે પહોંચી શકો છો. સર, એકચ્યુઅલમાં પેરેન્ટ્સને આ જ જોઈએ છે કે કોઈ એમના છોકરાનો હાથ પકડીને એમને પહોંચાડે. એકચ્યુઅલમાં પેરેન્ટ્સ તો જે સ્કૂલ યા કોચિંગ કે જ્યાંથી જે રિક્વાયરમેન્ટ હોય ફૂલફિલ કરી જ આપતા હોય છે. સર, આમાં એક એ હતું કે અત્યારે જે રીતે ઓનલાઈન યુટ્યુબ અને જે એપ્સથી ભણવાનું ચાલી રહ્યું છે, નો ડાઉટ એમનું એજ્યુકેશન બી પ્રોપર છે, એમને બી એક્સપિરિયન્સ ટીચર્સ સાથે જ એ લોકો ક્વોલિટી એજ્યુકેશન આપે છે. પણ છોકરાઓની સાઈડથી એ થતું હોય છે કે એન્ડ મોમેન્ટ પર એટલું પ્રેશર વધી જતું હોય છે, બિકોઝ ઇટ ઇઝ ટફેસ્ટ એક્ઝામ, વન ઓફ ધી ટફેસ્ટ એક્ઝામ ઇન ધી ઇન્ડિયા. તો એ ટાઈમે એમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટની જરૂર પડતી હોય છે, જે ઓનલાઈનમાંથી એમને નથી મળતી, કે જે યુટ્યુબમાંથી કે આ જે છે વસ્તુમાંથી નથી મળતી. તો આ મેન્ટરશિપ ઉપર તમે થોડી લાઇટ આપશો કે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલમાં મેન્ટરશિપ મેં જોયું છે ડેફિનેટલી અલગ રીતે જ ચાલી રહ્યું છે. તો મને બી થોડું કન્ફ્યુઝન થયું કે આ મેન્ટરશિપ કંઈક અલગ જ છે. તો આ મેન્ટરશિપ થોડી તમે સમજાવશો કે કઈ રીતે ચાલી રહી છે? બિલકુલ. પહેલાં તો તમારો ઓલા સવાલનો જે તમારું સ્ટાર્ટિંગ જે તમારું એનું થોડુંક હું બ્રીફિંગ કરતો. યસ સર. ઓનલાઈન ખૂબ જ સારી વાત છે, તમે કીધું સ્ટ્રક્ચર્ડ હોય છે. યસ. પરંતુ ઓનલાઈન ભણવામાં ડિસિપ્લિન નથી હોતી. બિલકુલ 100%. બરાબર છે. આપણે ઈચ્છા થાય ત્યારે આપણે વિડીયો શરૂ કરીને બેસીએ. બરાબર છે. કંટાળો આવે તો આપણે બંધ કરી દઈએ. તો રેગ્યુલર સ્ટડી માટે એ પ્રોપર વે નથી. તો હું વિદ્યાર્થીઓને પણ ખાસ હું રિક્વેસ્ટ કરવા માગું છું, આવા કોઈ પણ પ્રકારના વિચારથી આપ દૂર રહેશો કે હું ઓનલાઈન મારું સ્ટડી કરીશ અને હું એક્ઝામ્સની પ્રિપેરેશન્સ કરીશ ને હું એક્ઝામ આપીશ. તો હું આ મુદ્દા ઉપર એકદમ બહુ સિરિયસ વાત કરવા માગું છું કે આપ ગમે તે શાળાની અંદર એડમિશન લેજો, પણ ઓનલાઈન નો ઓપ્શન્સને આપ પસંદ બિલકુલ નહીં કરશો. કારણ કે ઓનલાઈનથી તમારું સફળતા છે એ નિશ્ચિત નથી. બરાબર છે. 100 વિદ્યાર્થીને તમે 100 લોકોને પૂછી જોશો તમે કે હું ઓનલાઈન ભણું અને સ્કૂલે ન જાઉં, અને એમાંથી એક વ્યક્તિ પણ એમ કહે કે તું સ્કૂલ ન જા અને ઓનલાઈન ભણ, તો ઓનલાઈન તમે ભણજો. બરાબર છે. કોઈ પણ આપને નહીં કહે કે તું ઓનલાઈન ભણ. બરાબર છે. તો આ વસ્તુથી જ આપણે સમજવાની જરૂર છે કે ઓનલાઈન એ વે નથી ભણવા માટે. બરાબર છે. સપોર્ટ થઈ શકે. બરાબર છે. કોઈ વસ્તુ તમને નથી આવડતી, કંઈક શીખી લેવી છે, જોઈ લેવી છે, ટોપિકને જાણી લેવી છે, તો એઝ અ સપોર્ટિવ તમે યુઝ કરી શકો છો. બરાબર છે. પરંતુ એ તમારી મેન ચેનલ ન બની શકે એજ્યુકેશન્સની. બરાબર છે કે ભાઈ હું આમાંથી જ ભણીશ, આમાંથી જ હું પ્રિપેરેશન કરીશ, આ જ મારો એકલો વે છે. તો ઇટ ઇઝ રોંગ. બરાબર છે. એ રોંગ વે છે. તો હું આ એક વાત કરવા માંગીશ બધા વિદ્યાર્થીઓને કે ઓનલાઈનના ચક્કરમાં પડવું નહીં. બરાબર છે. કોઈ ખૂબ સારી સરસ મજાની આપ સ્કૂલ પસંદ કરો, ખૂબ સરસ મજાના ડિસિપ્લિન સાથે સમગ્ર 2 વર્ષ તમે મહેનત કરો અને ખૂબ આગળ વધો. તમારા સપના સાકાર થાય એના માટે દરેક શાળા એ હેલ્પ કરવા માટે રેડી છે, મદદ કરવા માટે તમને રેડી છે. બરાબર છે. વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ તો રેડી છે જ, પરંતુ તમને એમ થાય કે મારી નજીકની આ શાળા છે, મારે એમાં લેવું છે, બરાબર, ઓનલાઈન ન ભણતા. બસ પ્લીઝ, મારી આ એક સિમ્પલ આ વાત છે. ઓનલાઈન ભણવાની બિલકુલ જરૂર નથી. એ વે નથી. બરાબર છે. અને બીજો જે વાત તમારી સાથે જોડી કે ભાઈ મેન્ટોરિંગની, બરાબર છે, અને એ તો અભાવ છે જ. બરાબર. ઓનલાઈન તમે ભણો છો તો તમારા સુખ દુઃખમાં કોઈ નથી સાથે. બરાબર. નો સોશિયલ લાઈફ. બરાબર છે. અત્યારે વ્યક્તિને કંઈક પોતાના દુઃખને કહેવા માટે નાની બારીની જરૂર પડે. એ બારી બહુ હોવી જરૂરી છે. એ બારી ક્યાં મળશે? બારી સ્કૂલમાં આવશે તો એના 2 ફ્રેન્ડ્સ હશે, તો એ ફ્રેન્ડ્સ પાસે બારી મળશે. એના ટીચર સાથે એ ખૂબ સારી રીતે એના કોમ્યુનિકેશન પાવરફુલ હશે તો ટીચર એના માટે બારી છે, એના દુઃખને કહેવા માટેની.
પણ ઓનલાઈનની અંદર એવી કોઈ બારી હોતી નથી. અને એના કારણે મેં એવા ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે જે ઓનલાઈન એજ્યુકેશન લેતા હોય ને ડિપ્રેશનમાં આવ્યા હોય. બરાબર છે. Yes. ફિઝિકલની અંદર પણ હોય, પણ ઓનલાઈનમાં એ રેશિયો વધારે છે. યસ બરાબર છે. બિલકુલ. કે જે નક્કી કરે સ્ટાર્ટિંગમાંથી કે હું ઓનલાઈન ભણીશ, અને જેમ જેમ સમય જતો જાય છે એમ વિદ્યાર્થી ડિપ્રેશનમાં જતો રહે છે, અને એ પછી એમાંથી બહાર પણ નીકળતો હોતો નથી. બરાબર છે. બીજું, ખોટું બોલતો બહુ થઈ જાય છે. યસ બરાબર છે. ઓનલાઈન માધ્યમથી પછી ખોટું બોલતો બહુ થઈ જાય છે. પેલા તો એને કોઈ પૂછવા વાળો વ્યક્તિ જ નથી, બિલકુલ. હિરેનભાઈ, કે ભાઈ આજે હું ભણ્યો, બરાબર છે, આજે હું કર્યું, યસ આજે એક્ઝામમાં કેટલા માર્ક્સ આવ્યા, Yes. બરાબર, માર્ક્સ આવ્યા, ઓછા માર્ક્સ આવ્યા, તો એને મળવા વાળું કોઈ નથી. હા તો શા માટે આપણે આ લાઈફને પસંદ કરીએ છીએ મને હજી સમજાતું નથી. મને એક જ વસ્તુ ક્લિક થઈ હતી કે ભાઈ બાળકને છે ને મોબાઈલ જોતો હોય એટલે એ વે Yes. રસ્તો ગોતી લે કે ભાઈ આ માધ્યમથી મને મોબાઈલ મળી જાય. યસ પરંતુ આના કારણે એ પોતાના કરિયર ઉપર એટલો મોટો ઘા કરે છે. બરાબર છે. અને આથી ઘણા બધા વિદ્યાર્થીઓનું કરિયર અત્યારે આમ જોવો તો બગડી રહ્યું છે. બરાબર છે. બિલકુલ અને હું એટલે જ આ મુદ્દા ઉપર એટલો ગંભીર થઈને વાત કરું છું. બરાબર છે. આ મુદ્દો બહુ ગંભીર છે. બિલકુલ આપ ઓનલાઈન એજ્યુકેશન ઉપર બિલીવ ન કરતા. કોરોના સમય અલગ હતો, જે સમય ઉપર કોઈ ઓપ્શન્સ આપણી પાસે નહોતો અને આપણે વેને પસંદ કરીને કામ કરતા હતા. ઓનલાઈન માધ્યમ એ સપોર્ટિવ માધ્યમ બની શકે, મેઇન ચેનલ એજ્યુકેશનની બિલકુલ ના બની શકે. કારણ કે સમગ્ર 2 વર્ષ દરમિયાન સર ઘણા બધા તમારા ઉતાર ચઢાવ આવશે, જેમાં Yes. તમારે સપોર્ટ્સની જરૂર પડશે, એક સારા મેન્ટર્સની જરૂર પડશે, એક સારા ગાઈડર્સની જરૂર પડશે, Yes. તમારા દુઃખને કહેવાવાળા વ્યક્તિની જરૂર પડશે કે ભાઈ મને આ મૂંઝવણ છે, મને આ તકલીફ છે, મને આમાંથી બહાર કાઢો, હું કેવી રીતે બહાર નીકળી શકું. Yes. તો આ ઓનલાઈન એજ્યુકેશનમાં શક્ય નથી. આ ફક્ત ને ફક્ત ફિઝિકલ એજ્યુકેશનની અંદર શક્ય છે. Yes. તો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ સ્ટુડન્ટ્સ, નો ઓનલાઈન એજ્યુકેશન. ઓકે, જો અમારી વાતથી તમારા દિલની અંદર જરીક પણ આમ ઓલું થાય તો હું એને મારું સદભાગ્ય માનીશ. બરાબર છે કે હું 2 વિદ્યાર્થીઓના જીવનની અંદર કંઈક બદલાવ લાવી Yes. શક્યો Yes. આ માધ્યમ થકી. યસ વશિષ્ઠની અંદર તો ખૂબ સારી રીતે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. યસ સર એટલે એમાં તો ઘણી રીતે મેન્ટરિંગ અલગ અલગ લેવલ પર મેન્ટરિંગ ચાલતું હોય છે. ખૂબ સરસ મજાનું ફનલ છે. એઝ અ મેન્ટરિંગમાં ફનલ છે. બરાબર અચ્છા. છે. ફનલ સિસ્ટમ્સ છે. ફનલ Yes, sir. સિસ્ટમ્સથી આપણે રેગ્યુલરલી એવરી સ્ટુડન્ટ્સને આપણે મેન્ટર્સ કરીએ છીએ. Yes. બરાબર છે. ઓછા માર્ક્સ સાથે આપણે કોઈ પણ છોકરો ઓછા માર્ક્સ લાવે છે, આપને લાગે છે કે અત્યારે માર્ક્સ સારા આવતા હતા, હવે કેમ એના ઘટ્યા, હમ. તો દરેક લેવલ પર આપણે એમની સાથે કનેક્ટ કરીએ છીએ અને Yes. એમને એના પ્રોબ્લેમ સાથે આપણે એને ડીલ કરતા માટે પ્રેરિત કરીએ છીએ અને એમને Yes. આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. સર, બિલકુલ બિલકુલ સર, તમારી વાતથી એક વસ્તુ ક્લિયર થાય છે કે અત્યારે આપણે જોઈએ કે જે સુસાઇડ રેશિયો વધી રહ્યો છે, તો તમે એનો ડેટા અગર તમે એનાલિસિસ કરો તો તમને ખ્યાલ પડશે કે જે 90%થી પણ વધારે જે સુસાઇડ કરવાવાળા છોકરાઓ છે એ ઓનલાઈન એજ્યુકેશન સાથે જ કનેક્ટેડ છે. કેમ કે જ્યારે એ લોકો હતાશ થયા ત્યારે એમનો હાથ પકડવાવાળો કોઈ નહોતો. તો જેમ મેહુલ સરે વાત કરી કે ઓફલાઈન સ્કૂલિંગ અગર તમે કરો છો તો તમે આગળ ડેટા જો તો એવો કોઈ છોકરો નહીં મળે જે સ્કૂલિંગમાં છે. રેરલી કોઈ છોકરો હશે જે બીજા કોઈ રીઝનને લીધે અટવાયેલો હશે. અધરવાઇઝ સુસાઇડના જે કેસીસ છે એ ઓનલાઈન એજ્યુકેશનના લીધે જ વધી રહ્યા છે. કેમ કે જ્યારે એને જરૂર છે ત્યારે એની સાથે કોઈ નથી હોતું. સર, તમારી સાથે વાત કરીને એવું લાગે છે કે તમે ડિસિપ્લિન પર વર્ક કરવાવાળા માણસ છો. સ્ટ્રિક્ટનેસ પર તમે બિલીવ નથી કરતા કે અગર ડિસિપ્લિન છે તો તમે આરામથી મજા કરતાં કરતાં આનંદ સાથે રિઝલ્ટ લઈ આવશો. તો આપણે ફ્રીડમ ઉપર થોડી વાત કરીએ કે છોકરાઓ ક્લાસમાં બેસે, ટીચર્સ એમના છે જે એમને એજ્યુકેટ કરે, તો આફ્ટર ક્લાસ અગર એ લોકોને ડાઉટ્સ આવે છે તો જેમ કે કોચિંગમાં એ લોકો માટે અલગ સ્પેસ હોય છે કે જ્યાં ત્યાં ટીચર્સને કોન્ટેક્ટ કરી શકે. તો સ્કૂલ સિસ્ટમમાં, વસીસ સ્કૂલમાં આ ફેસિલિટી કઈ રીતે એ લોકોને અવેલેબલ છે? ડાઉટ પૂછવા માટે એ લોકોને કેવું એટમોસ્ફિયર આપવામાં આવે છે? બિલકુલ ખૂબ સારો સવાલ છે હિરેનભાઈ. જી સર. ડાઉટ એ ખૂબ મહત્વના છે. બિલકુલ. કારણ કે ભણતા હોઈએ તો ડાઉટ તો આવવાના છે. જી. પ્રેક્ટિસ કરતા હોઈએ તો ડાઉટ આવવાના છે. યસ. તો અને ડાઉટ સોલ્વ થવા પણ ખૂબ જરૂરી છે હિરેનભાઈ. સમગ્ર 2 વર્ષ દરમિયાન
જો વિદ્યાર્થી એના ડાઉટ રેગ્યુલર સોલ્વ કરે છે તો ખૂબ સારું રિઝલ્ટ એ પોતે લાવી શકે છે. તો વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર આપણે ડાઉટ્સ માટે સ્પેશિયલ ડાઉટ લેક્ચર્સ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર છે. આપણે ટીચિંગ લેક્ચર્સ તો હોય જ છે, પણ સાથે સાથે રેગ્યુલર સબ્જેક્ટ્સ વાઇઝ આપણે 1 અવર્સના ડાઉટ લેક્ચર્સ પ્રોવાઈડ કરીએ છીએ. અને એ લેક્ચર્સની અંદર કમ્પ્લીટ બધા ડાઉટ્સ રેગ્યુલર બચ્ચાઓ અને ટીચર્સ એ રેગ્યુલર સોલ્વ કરે છે. આ એક વે થયો ડાઉટ સોલ્વ કરવાનો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ક્યારેય પણ એ વિદ્યાર્થી ફ્રી છે, ટીચર્સ ફ્રી છે, તો એ સમય દરમિયાન એ ખૂબ સારી રીતે પોતાના ડાઉટ્સ એ ટીચર્સને મળીને એ પોતે સોલ્વ કરી શકે છે. ઇવન અત્યારે હું તમને વાત કરું તો અમારી પાસે અત્યારે 7-8 મહિના જેવો રિવિઝનનો ટાઈમ છે. તો આ રિવિઝન્સની અંદર તો અમે લગભગ ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ્સના ઓલમોસ્ટ ડાઉટ્સ આપણે કમ્પ્લીટ એના સોલ્વ્સ આપણે કરી દેતા હોઈએ છીએ. અને રેગ્યુલરમાં મેં તમને કીધું એમ કે રેગ્યુલર આપણે ડાઉટ લેક્ચર્સ જ અવેલેબલ છે. તો Yes, sir. જેથી કરીને ડાઉટ્સના બહુ પ્રશ્ન રહેતા નથી. અને ડાઉટ લેક્ચર્સની અંદર પણ આપણે રીટીચિંગ કરાવીએ છીએ. રીટીચિંગ છે ને ખૂબ મહત્વનો કોન્સેપ્ટ છે હિરેનભાઈ. જી સર. ડાઉટ સાથે જોડાયેલો છે એટલે હું શેર કરું છું યસ, તમારા યસ, સવાલની બિલકુલ, સાથે. બિલકુલ. વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર રીટીચિંગ કરાવવામાં આવે છે. ટીચિંગ ને Okay. આ શબ્દ હું વાત કરું, રીટીચિંગની વાત કરી રહ્યો જી છું. સર. તો રીટીચિંગ એ સ્ટુડન્ટ્સના એક્ઝામ્સના પરફોર્મન્સ બેઝડ હોય છે. અચ્છા. કોઈ ટીચર્સ છે, ફિઝિક્સના ટીચર્સ છે, એના ક્લાસરૂમમાં ભણાવી રહ્યા છે, 60 વિદ્યાર્થીઓનો ક્લાસ છે, અને Yes, sir. જે દર 15 દિવસે આપણે એક્ઝામ્સ લેતા હોઈએ, એક્ઝામ્સની અંદર એ ક્લાસ એક્ઝામ્સ આપે છે. અને ફિઝિક્સના એવા ઘણા બધા પેપર્સની અંદર ક્વેશ્ચન્સ હશે, બરાબર છે, જે કાંઈ ક્વેશ્ચન્સ હોય, 2 હોય, 5 હોય, 7 હોય, કે જી સર. જે ક્લાસના 80% બાળકોએ એટેમ્પ ન કર્યો, તો એના બેઝ ઉપર રીટીચિંગ કરાવવામાં આવે. એટલે કે 80% વિદ્યાર્થીનો એ ડાઉટ છે, હમ. સમજી લો. 80% વિદ્યાર્થીઓ એમને એટેમ્પ નથી કર્યો અથવા તો ખોટો પડ્યો છે, યસ. બરાબર છે, એ સવાલ. તો એ ટોપિકમાં, એ કોન્સેપ્ટમાં એ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે, અને ઓલમોસ્ટ ઘણા છોકરાઓને પ્રોબ્લેમ છે. તો એ ટીચર્સ છે એ આઈડેન્ટિફાઈ કરી એના ટેસ્ટના પરફોર્મન્સના બેઝ ઉપર કયા ટોપિક મારા બચ્ચાઓએ, મારા સ્ટુડન્ટ્સે એ એટેમ્પ નથી કર્યા, એના બેઝડ ઉપર એ રીટીચિંગ કરાવે છે. તો લગભગ રીટીચિંગના માધ્યમ થકી આપણે ઘણા બધા વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. કારણ કે પૂછવાવાળા 10 જ છોકરા હોય હિરેનભાઈ, જી સર. બરાબર છે. અને બાકીના કોઈ છોકરાઓ એ પૂછતા હોતા નથી. આ નોર્મલી આપણે વિદ્યાર્થીઓનું, આપણે એની મેન્ટાલિટી આપણે જોઈએ તો એ રીતની હોય કે એ પૂછે નહીં, બરાબર છે. અને વાલીઓની પણ એ જ ફરિયાદ હોય. પરંતુ વશિષ્ઠની અંદર આપણે આ મુદ્દા ઉપર આ મુદ્દા પર ફોકસ કર્યું, અને એ ફોકસ કર્યા પછી આપણે લાગ્યું કે આપણે એવું તો શું કરીએ જેથી કરીને મેક્સિમમ બાળકોના પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી નાખીએ. જી સર. એ કે ન કે, હા. બરાબર છે. તો આ અમારી રીટીચિંગ મેથડ છે, સ્ટ્રેટેજીસ છે, જે ઇનડાયરેક્ટલી વિદ્યાર્થીઓના શું કરી નાખે છે, ડાઉટને ક્લિયર કરી નાખે છે, અને મેક્સિમમ વિદ્યાર્થીઓના ડાઉટ્સને ક્લિયર કરી નાખે યસ, છે. યસ. તો આ અમારો બેસ્ટ વે છે કામ Yes, કરવાનો, ડાઉટ્સને yes. સોલ્વ કરવાનો. સર, આવી જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ મળે છે ત્યારે પેરેન્ટ્સ ખુશ તો બહુ થઈ જાય છે કે હવે ક્યાંય જવાની જરૂર નથી, એક્સ્ટ્રા કોચિંગ રાખવાની જરૂર નથી. અને પેરેન્ટ્સ અને મમ્મીઓ સ્પેશિયલી કે બહુ કનેક્ટેડ થઈ જાય છે કે કંઈ બી ટેન્શન લેવાની જરૂર નથી. ઇવન તું કોઈ વસ્તુમાં ડાઉટ આવે તો સ્કૂલમાં તું જઈને ગમે ત્યારે પૂછી લે, કેમ કે આટલી સારી સિસ્ટમ છે. પણ એક વાલીને જ્યારે આટલી સારી સિસ્ટમ જોવે તો એક ફિયર આવી જતો હોય છે. ફિયર એ વસ્તુનો કે આટલું સારું રિઝલ્ટ દર વર્ષે મળે છે, તો આ ઇન્સ્ટિટ્યૂટ તો હવે આપણે કનેક્ટ થઈ ગયા કે આપણું સેકન્ડ જે છોકરો છે એને બી આ જ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન કરાવીશું. તો એ ફિયર આવે છે કે આ જે અત્યારના જે ટીચર્સ છે, શું એ છોડીને જતા રહેશે, શું વચ્ચે એ નીકળી જશે. પણ મેં વશિષ્ઠમાં આવીને જોયું છે કે અમુક ટીચર્સ જે છે જેમણે ટોપ રિઝલ્ટ આપેલા છે, એ 5-5 વર્ષથી વશિષ્ઠ સાથે કનેક્ટ થયા છે અને એમનો વિચાર પણ નથી. તો આ સ્ટુડન્ટ કેરિંગ તો થઈ જ રહી છે, પણ આ અંદર ખાને કંઈ ટીચર્સની કેરિંગ પણ થતી હશે, જેથી પેરેન્ટ્સને પણ આ ફિયરનો તમે કઈ રીતે આન્સર આપીશું? બિલકુલ હિરેનભાઈ, સારી વાત છે, સારો સવાલ છે. સવાલ અને ફિયર હોઈ શકે વાલીઓનો યસ. કે મારા બચ્ચાઓને અત્યારે એડમિશન લીધું છે તો અત્યારે બધા ટીચરો જે એને ભણાવી રહ્યા છે જતા નહીં રહીને, વચ્ચે સ્કૂલ છોડી નહીં દે. સર, બ્રાન્ડેડ ઇન્સ્ટિટ્યૂટમાં બરાબર બહુ છે. વધી રહ્યું છે, અત્યારે બહુ વધી રહ્યું છે. એનો જવાબ હું એવી રીતે આપવા માંગીશ કે આમ તો કોઈ ગેરંટી નથી હોતી કે કોઈ જી. ટીચર્સ છે એ રેગ્યુલરલી આપણી સાથે કનેક્ટેડ જ રહે, યસ. પરંતુ આપણે એવું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરી શકીએ કે એ ટીચર્સને બીજે કંઈ જવા માટેની
ઓલી ન થાય કે ભાઈ મારે બીજે જવું છે એમ. યસ સર. તો એવો ડેફિનેટલી વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સ એ ટીચર્સ માટે પ્રયત્ન કરે છે. યસ. બરાબર છે. એક ટીચર્સ ખૂબ હેપીલી કેવી રીતે કાર્ય કરી શકે વશિષ્ઠની અંદર એવા તમામ પ્રયત્ન કરવામાં આવે છે. જેથી કરીને અત્યાર સુધી છેલ્લા 5 વર્ષથી અમને એવો કોઈ પ્રોબ્લેમ્સ આવ્યો નથી. જી. બરાબર છે. કે જેના કારણે અમારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડી હોય, અમારા રિઝલ્ટ્સને કાંઈ તકલીફ પડી હોય. અને ખાસ તો હું હિરેનભાઈ વાત કરું તો વશિષ્ઠની સિસ્ટમ પાવરફુલ છે. વી આર સિસ્ટમ ઓરિએન્ટેડ, નોટ પીપલ Yeah. ઓરિએન્ટેડ. યસ. બરાબર છે. તો સિસ્ટમ એટલી પાવરફુલ છે અને એ સિસ્ટમની અંદર જ્યારે કોઈ ટીચર્સ આવે છે કે કોઈ જાય છે તો આવે છે પણ એવો જ પાવરફુલ ટીચર, બરાબર છે, કે જે એને લાયક હોય. એટલે બિલકુલ. એવી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જો વશિષ્ઠની અંદર પણ તમારું બાળક ભણવા તમે બેસાડ્યું છે અને આવો કોઈ પ્રશ્ન આવે છે તો અમે એના માટે કમિટેડ છીએ. અમારું કમિટમેન્ટ છે કે તમારા બાળકનું સારું રિઝલ્ટ અમારે આપવું. યસ. બરાબર છે. તમે બિલકુલ. વિશ્વાસ વશિષ્ઠ ઉપર મૂકીને તમારા બાળકનું એડમિશન્સ લીધું છે તો બિલકુલ અમે એ વિશ્વાસને સંપાદિત કરવા માટેનો પૂરેપૂરો અમારો 200% પ્રયત્ન કરીશું. એટલે ખાસ તો એવો પહેલાં તો આવો પ્રોબ્લેમ જ આવ્યો નથી. ખૂબ સારી રીતે બધા લાગણીથી છેલ્લા 5-7 વર્ષથી અમારી સાથે આખી ટીમ કામ કરી રહી છે. Yes. ઘણા બધા ટીચર્સ તો 10 વર્ષથી પણ અમારી સાથે છે. ઘણા Yes. ટીચરો 15 વર્ષથી પણ અમારી સાથે છે. તો બહુ નવા ટીચરો જે એડ થઈ રહ્યા છે એ અમારી સાથે જ છે. Yes. એ પણ કન્ટિન્યુઅસ છે અમારી સાથે અને ખૂબ સારી રીતે કામ કરે છે. મેં તમને Yes. કીધું એમ કે એટમોસ્ફિયરને સારું રાખવાનો અમારા લેવલથી પણ અમે પ્રયત્ન. અમારો એક જ ગોલ છે, અમારી સાથે જોડાયેલો દરેક વ્યક્તિ એ હેપી હોવો જોઈએ. યસ. હિરેનભાઈ, બિલકુલ બરાબર સર. છે. એ ટીચર્સ હોય તો ટીચર્સ હેપી હોવો જોઈએ, સ્ટુડન્ટ્સ હોય તો સ્ટુડન્ટ્સ હેપી હોવો જોઈએ, પેરેન્ટ્સ હોય તો પેરેન્ટ્સ હેપી હોવો જોઈએ. જો દરેક વ્યક્તિ હેપી હશે તો સફળતા નિશ્ચિત છે. બિલકુલ સર. બરાબર છે. સફળતા નિશ્ચિત છે અને આ જ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ કે બાળક અનહેપી ન થાય, ટીચર્સ અનહેપી ન થાય, પેરેન્ટ્સ અનહેપી ન થાય. હેપીનેસ, હેપીનેસ, હેપીનેસ. હિરેનભાઈ, યસ. આટલી સર મોટી કોમ્પિટિટિવ એક્ઝામની સાથે તમે આ બધી વસ્તુ પણ ધ્યાન આપો છો, ત્યાંથી થોડો ખ્યાલ આવી જાય કે વાય વશિષ્ઠ ઇઝ વેરી ફાસ્ટ, કે બધા રિઝલ્ટને આટલું જલ્દી કેમ ક્રોસ કરી રહ્યો છે. યસ, યસ. સર લાસ્ટ યરનું અગર રિઝલ્ટ જોઈએ આપણે તો નીટમાં બહુ સારું રિઝલ્ટ લીધું. Yes. એના માટે કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ. ગુજરાત ટોપર અને હતી આપણી છોકરી. yes. 715-720 માંથી માર્ક્સ એમને Yes. લેવા છે. ભૂમિકા શેખાવત, યસ સર. ઓલ ઇન્ડિયા 33 રેન્ક્સ યસ. અને ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરીમાં 3rd રેન્ક. યસ. તો ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અમારું. એક વિદ્યાર્થી તો ચાલો ગર્વ છે અમને, ખૂબ હા. સારી રીતે એક વિદ્યાર્થીનું રિઝલ્ટ સારું રેન્કવાળું છે. પણ મહત્વનું શું છે, અમે હંમેશા વિચાર્યું છે કે મેક્સિમમ લોકો કેમ હેપી બને. તો મેં કીધું એમ 33% સિલેક્શન રેટ્સ. બરાબર છે. આજે અમારી પાસે 150 વિદ્યાર્થીઓ નીટની પ્રિપરેશન્સ કરતા હતા. તો આજે હું ગર્વ સાથે કહી શકું છું કે આજે અમારા 50 વિદ્યાર્થીઓ એમબીબીએસમાં આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે. બરાબર છે. 33% સ્ટુડન્ટ્સ ગેટ એમબીબીએસ. તો અનબિલીવેબલ. ખૂબ સારો સિલેક્શન રેટ છે અમારો Yes, sir. નીટની અંદર. યસ સર. તો સર લાસ્ટ યર જે રિઝલ્ટ આવ્યું, જેમ નીટની હમણાં તમે વાત કરી કે ટોપર્સ ગુજરાત લેવલે આવી રહ્યા, સુરતથી સ્ટાર્ટ કરીને ગુજરાત લેવલે જઈ રહ્યા છો, અને આઈ થિંક નેક્સ્ટ યરનો પ્લાન ઇન્ડિયા લેવલનું છે. અને જેઈમાં પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. ઇવન કે હવે આપણે સુરતમાં લીડ કરી રહ્યા છે રિઝલ્ટમાં, વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ. તો પેરેન્ટ્સનું ખુશ છે, પેરેન્ટ્સ બહુ ખુશ છે કે આ વસ્તુ અમને સ્કૂલમાં મળી રહી છે અને અમારે અલગથી કોચિંગ જવાની જરૂર નથી, જેનાથી સ્ટુડન્ટને પણ ટાઈમ મળી જાય છે. અને જે પહેલાં થતું હતું, જે સ્કૂલ અને કોચિંગની અલગ ફીઝ આપવી પડતી હતી, તો પેરેન્ટ્સનો એ ક્વેશ્ચન છે કે જો અમારું બાળક અગર સારું કરી રહ્યું છે તો અમને સ્કોલરશિપ મળશે કે નહીં. બિલકુલ. સ્કોલરશિપ્સ એક્ઝામ્સ આપણે અવેલેબલ હોય છે. યસ. જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 10ની અંદર છે અને આવનારા Yes. સમયની અંદર 11 સાયન્સની અંદર પોતે પ્રવેશ મેળવવા માંગે છે, યસ. તો વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની તમામ શાળાની અંદર આ સ્કોલરશિપ સિસ્ટમ અવેલેબલ છે. યસ. અને એમને 5%થી 100% સુધીની આપણે આ ટેસ્ટના બેઝ ઉપર સ્કોલરશિપ પણ આપતા હોઈએ છીએ. યસ. તો એવું બિલકુલ નથી કે જે સારા વિદ્યાર્થીઓ છે તો એમને કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ આપણે આપતા હોતા નથી. Yes. હા, ટેસ્ટના માધ્યમથી આપણે ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ અને ટેસ્ટના Yes. માધ્યમથી આપણે એમને સ્કોલરશિપ આપતા હોઈએ છીએ. પરંતુ હિરેનભાઈ, હું એક વસ્તુ કહેવા માંગીશ, વશિષ્ઠ એટલે સ્કોલરશિપ પ્લસ. Yes, બરાબર sir. છે. સ્કોલરશિપ આપશે બધા જ.
Yes, દરેક sir. ઇન્સ્ટિટ્યૂટ આજે સ્કોલરશિપ આપે છે, પરંતુ જી, sir. વશિષ્ઠ એ સ્કોલરશિપ કરતાં કંઈક બિયોન્ડ આપે છે. વશિષ્ઠ એ સિલેક્શન રેટ આપે છે, વશિષ્ઠ એ સ્માર્ટ સ્ટડી મટીરિયલ આપે છે, વશિષ્ઠ એ સ્ટુડન્ટ કેર આપે છે, વશિષ્ઠ એ Yes. પ્રોપર સિલેબસનું પ્લાનિંગ આપે છે. ઇટ્સ અ Yes. બિયોન્ડ વશિષ્ઠ એટલે સ્કોલરશિપ પ્લસ. યસ સર. આ જાણીને સર વધારે આનંદ થયો કે આટલી સારી સિસ્ટમ, આટલું સિસ્ટમ હોવા છતાં પણ સ્ટુડન્ટની સ્કોલરશિપ અને પેરેન્ટ્સ ઉપર લોડ ના આવે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તો સર વશિષ્ઠ અત્યારે બધાના ફેસ પર છે, બધાના મુખ પર છે. તો પેરેન્ટ્સને અગર વશિષ્ઠ સુરતની આસપાસ કોઈ પેરેન્ટ્સ છે તો થોડું તમે એ જણાવી દો કે વશિષ્ઠ ક્યાં ક્યાં છે અને એ લોકો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે. ઓકે, બિલકુલ હિરેનભાઈ. વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સની 3 બ્રાન્ચ છે. જી સર. અમારી મેઇન બ્રાન્ચ છે એ કામરેજ છે, વરાછા, કામરેજ વાવ, યસ સર. શ્રી વશિષ્ઠ વિદ્યાલય. યસ. અમારી જે બીજી બ્રાન્ચ છે એ બારડોલીની અંદર છે, બાબેન Yes. ગામની અંદર, Yes, sir. વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ. યસ અને સર. ત્રીજી બ્રાન્ચ છે એ અમારી વરાછાની અંદર છે, વશિષ્ઠ એકેડેમી, યસ. યસ. જેની અંદર ખાસ 11-12 ફાઉન્ડેશન્સની આપણે પ્રિપરેશન્સ કરાવીએ છીએ. યસ. તો વરાછાની અંદર પણ તમે સંપર્ક કરી શકો છો. કામરેજ Yes, sir. મેઇન બ્રાન્ચ પર આવીને પણ તમે સંપર્ક કરી શકો છો. બારડોલી બાજુના એરિયાના વિદ્યાર્થીઓ વશિષ્ઠ જેનેસિસ પર આવીને પણ આની માહિતી Yes. મેળવી શકે છે. યસ. યસ. સર અત્યારે જે પેરેન્ટ્સના જે ક્વેશ્ચન હતા એ જ મેં તમને પૂછ્યા. સ્ટુડન્ટના ક્વેશ્ચન્સ હતા જે જેઈ નીટ રિલેટેડ હતું. ઓકે. સ્ટાર્ટિંગમાં તમારી પોઝિશન જોઈને મને એવું જ લાગ્યું કે તમે બી ઉપરથી આન્સર આપી દેશો. ઓકે. પણ તમે જે તમારો એક્સપિરિયન્સ છે કે પેરેન્ટ્સ સાથે મળીને, સ્ટુડન્ટ સાથે મળીને વર્ષોથી તમે જે ડીપ લેવલ પર કામ કર્યું છે, તો એ જ તમે આન્સર આપ્યા જે ટચ થયા છે એકચ્યુઅલમાં. એવું લાગે છે કે તમે રિયલીમાં આ એફર્ટ્સ મૂક્યા છે અને એના Okay. લીધે જ કંઈ વશિષ્ઠ આગળ આવીને ઊભું છે. તો આ જાણીને બહુ આનંદ આવ્યો અને આઈ હોપ કે પેરેન્ટ્સને પણ આ આન્સર જાણીને જે એમના કન્ફ્યુઝન છે, અત્યાર સુધી એવું હતું કે પેરેન્ટ્સ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જાય તો ઇન્સ્ટિટ્યૂટનું સ્ટ્રક્ચર જોઈને એ ત્યાં ક્વેશ્ચન્સ પૂછી નથી શકતા અને એમ જ પાછા આવી જાય છે. અને છોકરાઓના કે સ્ટુડન્ટ્સના પ્રેશરના લીધે એ લોકો એડમિશન્સ કરાવી દેતા હોય છે. તો પેરેન્ટ્સના માઇન્ડમાં ક્વેશ્ચન્સ તો છે પણ પૂછી નથી શકતા. તો આજે આપણે મેહુલભાઈને એ જ ક્વેશ્ચન્સ કર્યા જે પેરેન્ટ્સના માઇન્ડમાં છે, સ્ટુડન્ટ્સના માઇન્ડમાં છે, જેના મને બહુ સટીક આન્સર મળ્યા છે. તો એના માટે મને બહુ આનંદ થયો અને થેન્ક યુ તમને પણ કે તમે આ રીતે આન્સર આપ્યા. અંદર જઈને ગ્રાઉન્ડ લેવલ પર તમે આન્સર આપ્યા, થેન્ક યુ. જે તમારો હાર્ડવર્ક બતાવે છે સર. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. જી સર.